નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચર્સ ની અંદર આપણે વાત કરી રહ્યા છીએ આપણા જે પાચન માર્ગ હોય છે એની અંદર થતા પાચન વિશે. સૌપ્રથમ આપણે વાત કરી લાળ રસ દ્વારા થતું પાચન, ત્યારબાદ આપણે જોયું જઠર રસ દ્વારા થતું પાચન, ત્યારબાદ આપણે પિત્ત રસ અને સ્વાદુ રસની પાચન ઉપર અસરો જોઈ, એટલે કે આપણે ચાર રસ વિશે વાત કરી. હવે આપણે જોઈએ છીએ પાંચમા રસ દ્વારા થતું પાચન કે જે આંત્ર રસ દ્વારા થતું હોય છે. ખાસ યાદ રાખો કે આપણે ખોરાકમાં જે મોટા મોટા જટિલ ઘટકો લીધા છે એનું સ્ટેપ બાય સ્ટેપ એટલે કે વારાફરતી ધીરે ધીરે નાના નાના ટુકડાઓમાં વિભાજન થાય છે અને અંતે એ એવા ટુકડાઓ બની જાય છે કે જે આંતરડામાંથી શોષી શકાય, એટલે કે એમનું અભિશોષણ થઈ શકે છે. તો અહીંયા આપણે વાત કરીએ કે આ આંત્ર રસ એ કેવી રીતે સર્જાતો હોય છે. તો એના માટે જોઈએ કે આપણું જે આંતરડા હોય છે એ આંતરડાની અંદર આંતરડાના શ્લેષ્મ સ્તરની અંદર વિશિષ્ટ પ્રકારના ગોબલેટ કોષો આવેલા છે. યાદ રાખીએ આપણે ગોબલેટ કોષો. આ ગોબલેટ કોષો જે હોય છે એ શ્લેષ્મ ગ્રંથિઓ હોય છે અને એમના દ્વારા શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે. શ્લેષ્મનો સ્ત્રાવ થતો હોય છે, એટલે સૌથી પહેલો ઘટક છે શ્લેષ્મ. આંતરરસની વાત કરીએ છીએ. આ જે શ્લેષ્મ હોય છે એની સાથે એટલે કે વત્તા અહીં આપણે જોઈએ સૌથી પહેલું છે શ્લેષ્મ. આ જ આંતરડાનું જે શ્લેષ્મ સ્તર છે, શ્લેષ્મ સ્તર ના બ્રશ બોર્ડર ના કોષો નો સ્ત્રાવ. અહીંયા આપણે વાત કરીએ બ્રશ બોર્ડર ના કોષો. આપણે જ્યારે પાચન માર્ગની રચના જોતા હતા ત્યારે એમાં આવ્યું હતું કે આંતરડાનું જે શ્લેષ્મ સ્તર છે એમાં કેટલાક બ્રશ બોર્ડર ના કોષો છે. પહેલા રસાંકોરો છે અને એની પર સૂક્ષ્મ રસાંકોરો કે જે બ્રશની સીમા સપાટી જેવું બનાવે છે. તો એ બંને સ્ત્રાવ ભેગા મળે છે. શ્લેષ્મ અને બ્રશ બોર્ડરના કોષોનો સ્ત્રાવ એ બંને ભેગા મળે અને અહીંયા સર્જાય છે આંત્રરસ. તો આપણને પૂછી શકાય આંત્રરસનો સ્ત્રાવ કેવી રીતે બને છે. બે જગ્યાઓમાંથી થતો સ્ત્રાવ ભેગો થાય છે અને બની જાય છે આંત્રરસ. એક છે આંતરડાના, પણ બંનેનો સ્ત્રાવ શ્લેષ્મ સ્તરમાંથી થાય. યાદ રાખો શ્લેષ્મ સ્તરની અંદર જે ગોબલેટ કોષો આવેલા છે એ શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. એક્ચ્યુઅલી ગોબલેટ કોષો તો છે જ એ કે જે એક કોષી શ્લેષ્મ ગ્રંથિઓ તરીકે ઓળખાય છે. તો અહીંયા એના દ્વારા શ્લેષ્મ ચીકણા પદાર્થનો સ્ત્રાવ થાય છે અને એના જે એ જ શ્લેષ્મ સ્તરની અંદર જે બ્રશ બોર્ડરના કોષો આવેલા છે એનો સ્ત્રાવ ભેગો મળે અને બની જાય છે આંત્રરસ. હવે આપણે જોઈએ કે આંત્રરસની અંદર જે ઉત્સેચકો આવેલા હોય છે એ કેવી રીતે કેવું પાચન કરતા હોય છે. તો સૌથી પહેલી વાત આપણે કરીએ કે આંતરરસની અંદર જે ઉત્સેચકો હાજર છે એ છે ડાયસેકેરેડેઝિસ. આ ડાયસેકેરેડેઝિસ એ ઉત્સેચકોનો સમૂહ છે, કોઈ એક ઉત્સેચક નથી. એવો કોઈ પણ ઉત્સેચક કે જે ડાયસેકેરેડનું પાચન કરે એ બધા જ ઉત્સેચકોને ડાયસેકેરેડેઝિસ કહેવામાં આવે છે. જેમ આપણે વાત કરી એવા બધા ઉત્સેચકો કે જે પ્રોટીનનું પાચન કરે એને આપણે પ્રોટીયોલાઇટિક ઉત્સેચકો કહીએ છીએ. તો આવા જે ડાયસેકેરેડેઝિસ છે એમાં કેટલાક એક્ઝામ્પલ આપણે લઈએ. દાખલા તરીકે એક ઉત્સેચક એ છે, અહીં આપણે લખીએ નંબર 1 એ છે માલ્ટેઝ. યાદ રાખીએ માલ્ટેઝ શબ્દ છે. ઉત્સેચકોનું નામ આ રીતે અપાય છે. આપણે જ્યારે 9મું ચેપ્ટર ભણીશું ત્યારે એમાં ઉત્સેચકોનું નામ આપવા માટેની પદ્ધતિઓ જોશું. તો માલ્ટેઝ જે હોય છે એ પાચન કરે છે માલ્ટોઝનું. અહીંયા આપણે લખીએ માલ્ટોઝ. એનું પાચન થઈ જાય અને એમાંથી બની જાય છે ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ. ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ એટલે આવા બે પદાર્થો બને છે, ગ્લુકોઝ અને ગ્લુકોઝ. આવો જ બીજો એક ડાયસેકેરેડેઝિસ પ્રકારનો ઉત્સેચક એ છે લેક્ટેઝ ઉત્સેચક. લેક્ટેઝ
અહીંયા છે માલ્ટેઝ. તો લેક્ટેઝ ના નામ ઉપરથી આપણને ખબર પડે કે લેક્ટોઝ નું પાચન કરે છે. એ આ રીતે કરે છે. લેક્ટોઝ પાચન થાય છે અને બની જાય છે ગ્લુકોઝ વત્તા ગેલેક્ટોઝ. ગ્લુકોઝ નું નામ જાણીતું છે એટલે મેં ટૂંકમાં લખ્યું છે ગ્લુકોઝ. ગ્લુકોઝ અહીંયા છે એક ઘટક ગ્લુકોઝ છે, બીજો ઘટક બને છે ગેલેક્ટોઝ. લેક્ટોઝ ના પાચનથી આ ઘટક બને છે. હવે આપણે જોઈએ ત્રીજો આ જ પ્રકારનો ઉત્સેચક, એ છે સુક્રેઝ ઉત્સેચક છે. તો એના નામ પ્રમાણે એ પણ સુક્રોઝ નું પાચન કરે છે કે સુક્રોઝ નું પાચન થઈને બની જાય છે. આમાંથી પણ એક ઘટક ગ્લુકોઝ બને છે, બીજો ઘટક બને છે ફ્રુક્ટોઝ. ફ્રુક્ટોઝ. તો આવા ત્રણ પ્રકારના ડાયસેક્રેડેઝિસ એક આંતરરસની અંદર હાજર છે અને એ આ બધા જ ડાયસેક્રાઇડ નું પાચન કરીને અંતે આ બધા બને છે. હવે આપણે જોઈએ કે આ જે ઘટકો બન્યા છે ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ, એ બધા છેલ્લા ઘટકો છે મોનોસેકેરાઇડ. એટલે કે અહીંયા કાર્બોદિત પદાર્થો એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ નું પાચન પૂરું થયું. આંતરડાની અંદર આંતરરસ દ્વારા કાર્બોહાઈડ્રેટ નું પાચન પૂરું થાય છે. બીજી બાબત આપણે વાત કરીએ હવે, તો અહીંયા હોય છે ડાયપેપ્ટિડેઝિસ અથવા એનું બીજું નામ છે એરેપ્સિન. એરેપ્સિન પ આવે છે અહીંયા, એરેપ્સિન. તો નામ ઉપરથી છે ડાયપેપ્ટિડેઝ અથવા એરેપ્સિન. એનું જે કાર્ય છે એ આ રીતે છે કે ડાયપેપ્ટાઇડ નું પાચન કરીને એમાંથી બધા એમિનો એસિડ બનાવી નાખે છે. એમિનો એસિડ્સ. અહીંયા આ એમિનો એસિડ્સ જેવા બને એટલે અહીંયા પ્રોટીન નું પાચન પૂરું થાય છે. આપણે પછી આખો સિક્વન્સ ફરી વખત તપાસીએ તો આ રીતે ડાયપેપ્ટિડેઝિસ કામ કરે છે. આ જ આંતરરસની અંદર હાજર હોય છે લાઇપેઝિસ. લાઇપેઝ ઉત્સેચક આપણને ખબર છે લિપિડ નું પાચન કરે છે. તો આગળ ઉપરથી જે પદાર્થ બની આવ્યા છે એવા મોનો ગ્લિસરાઇડ અને ડાયગ્લિસરાઇડ, આ બંનેનું પાચન કરીને એમાંથી બનાવી નાખે છે એ ફેટી એસિડ વત્તા ગ્લિસરોલ. ફેટી એસિડ અને ગ્લિસરોલ. કારણ કે લિપિડ બનેલા જ હોય છે આ બંને. એના વિશે આપણે હમણાં સિક્વન્સ આખો નવેસરથી તપાસીએ. ત્યારબાદ આપણે વાત કરીએ કે આ જે આંતરરસ છે એમાં જ હાજર હોય છે ઉત્સેચક ન્યુક્લિયોટાઇડેઝિસ. આ ઉત્સેચકોના નામ ખૂબ જ ધ્યાનપૂર્વક યાદ રાખવાના છે. ન્યુક્લિયોટાઇડેઝિસ. અહીંયા ટાઇડ શબ્દ છે ટ. તો ન્યુક્લિયોટાઇડેઝ નું જે કાર્ય છે એ છે કે ન્યુક્લિયોટાઇડ હોય છે એનું પાચન કરીને એમાંથી બનાવી નાખે છે ન્યુક્લિયોસાઇડ વત્તા ફોસ્ફેટ. એટલે કે આને તોડે છે, ન્યુક્લિયોટાઇડને તોડે છે એટલે બની જાય છે ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફેટ. તો હજુ આ જ આંતરરસમાં હાજર છે એક હજી ઉત્સેચક જેનું નામ છે ન્યુક્લિયોસાઇડેઝિસ
ન્યુક્લિયોસાઇડેઝ, અહીંયા સાઇડ શબ્દ છે, અહીંયા ટાઇડ શબ્દ છે, ભૂલ ના પડે ધ્યાન દેવાનું છે. ન્યુક્લિયોસાઇડેઝિસ. તો ન્યુક્લિયોસાઇડેઝિસ નું જે કાર્ય છે એ આ રીતે છે કે એ ન્યુક્લિયોસાઇડ નું પાચન કરીને એમાંથી બનાવી નાખે છે શર્કરાઓ વત્તા નાઇટ્રોજન બેઝ. તો આવી રીતે આ આખી ઘટના પૂરી થાય છે. તમે જુઓ છો કે આ ન્યુક્લિયોટાઇડેઝિસ ની મદદ વડે ન્યુક્લિયોટાઇડ નું પાચન થઈને ન્યુક્લિયોસાઇડ બન્યા અને ફોસ્ફેટ છૂટો પડ્યો. હવે આ જે ન્યુક્લિયોસાઇડ છે એનું પાચન કોણ કરે છે? ન્યુક્લિયોસાઇડેઝિસ. અને ન્યુક્લિયોસાઇડ માંથી બની જાય છે શર્કરા અને નાઇટ્રોજન બેઝ. તો આવી રીતે આખું પાચન પૂરું થાય છે. ખાસ યાદ રાખીએ, અહીંયા સુધીમાં સંપૂર્ણપણે પાચન પૂરું થયું છે. હવે આપણે આખો સિક્વન્સ ફરી વખત તપાસીએ. મુખ ગુહાથી શરૂ કરીને અહીંયા સુધીમાં જે ઘટનાઓ બની છે એને વારાફરતી આપણે ટ્રેસ કરીએ. તો સૌથી પહેલી વાત આપણે જોઈ કે મુખ ગુહામાં લાળ રસ આવેલો છે કે જે કાર્બોહાઈડ્રેટ્સ નું પાચન શરૂ કરે છે. કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે મોટા ભાગે સ્ટાર્ચ, ગ્લુકોઝની લાંબી હરમાળ છે, હજારો ગ્લુકોઝ લાઈનમાં જોડાયેલા છે. એનું ટુકડા કરવાનું શરૂ કરે છે ટાયરિન ઉત્સેચક એમાઇલેઝ વત્તા લાળ. લગભગ 30% સ્ટાર્ચનું પાચન થાય છે અને એમાંથી ડાયસેકેરાઇડ બની જાય છે. બાકીનો સ્ટાર્ચ હજુ હાજર છે મોઢામાંથી, એ આગળ વધે છે. હવે આવે છે વાત જઠર. તો જઠરમાં છે પેપ્સિન ઉત્સેચક. કેવી રીતે સક્રિય થાય આપણે ભણ્યા છીએ. પેપ્સિનોજન હોય એમાંથી બની જાય છે હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં પેપ્સિન. તમારા ખોરાકની અંદર જે ચણાનું પ્રોટીન હતું, જે વાલ વટાણા જે કંઈ તમે પ્રોટીન યુક્ત કઠોળ બધા ખાધા છે, એ પ્રોટીનના ટુકડા કરવાનું કામ એ પેપ્સિન કરે છે. એમાંથી પેપ્ટાઇડ્સ અને પેપ્ટોન એટલે કે નાના ટુકડાઓ બનાવે છે. ઓકે, તો પ્રોટીન છે એ એક્ચ્યુઅલી એમિનો એસિડની લાંબી હારમાળ છે, ઘણા બધા એમિનો એસિડ. એમાંથી 8-10 એમિનો એસિડ હોય એવા નાના ટુકડાઓ બનાવે છે પેપ્સિન. આવો ખોરાક આગળ વધે છે જઠર પાક આંતરડામાં પક્વાશયમાં આવે છે. પક્વાશયની અંદર સ્વાદુ રસ એની ઉપર કામ કરે છે. ફરી પાછા ઘણા બધા ઉત્સેચકો આપણે વાત કરી કે ત્યાં હોય છે ટ્રિપ્સિન, કાર્બોટ્રિપ્સિન અને કાર્બોક્સી પેપ્ટિડેઝ. ત્રણ ઉત્સેચકો કેવી રીતે સક્રિય થાય એ પણ તમે ભણ્યા છો. ત્યારબાદ જે વાત કરવાની છે એ આવે છે સ્વાદુ રસમાં આ જે હાજર ઉત્સેચકો છે એ ઉત્સેચકો આગળ જે ઘટના બની હતી પાચનની એને આગળ વધારે છે. પ્રોટીનના પાચનથી આપણે જોયું પેપ્ટોન્સ અને પેપ્ટાઇડ્સ બનેલા છે, તો એના વધુ નાના ટુકડાઓ કરે છે. પ્રોટીનો જે પેપ્ટાઇડ્સ અને પેપ્ટોન્સ હોય છે એ 8-10 એમિનો એસિડ વાળા છે. એના ટુકડા કરતા એ બબ્બે ના જોડકા વાળા બનાવી નાખે છે. એટલે કે બબ્બે ના જોડકા એ ડાયપેપ્ટાઇડ છે. ઓકે, આ સ્વાદુ રસની અંદર હાજર હોય છે એમાઇલેઝ. તો મુખ ગુહામાંથી જે આગળ વધ્યો છે એનો 70% સ્ટાર્ચ હવે અહીંયા પાચન થાય છે. એના પણ ડાયસેકેરાઇડ્સ એવા ટુકડા થઈ જાય છે. બબ્બે ના સમૂહો બની જાય છે. માલ્ટોઝ, લેક્ટોઝ, સુક્રોઝ આવા નાના ડાયસેકેરાઇડ. આ છે કાર્બોદિતનું પાચન પક્વાશય. હજુ આ જ સ્વાદુ રસની અંદર હાજર છે લાઇપેઝ. તમે ભણ્યા છો કે એને પિત્તરસ દ્વારા સક્રિય કરવામાં આવે છે. પિત્તરસ શું કરે છે તો કે લિપિડના જે ગોલકો છે, આપણને એ પણ ખ્યાલ રહેવો જોઈએ કે આ જે તમારા ખોરાકમાં જે લિપિડ હતો એની ઉપર પહેલા પિત્તરસે અસર કરી છે. તૈલોદીકરણ, નાના ગોલકો બન્યા છે. એ ગોલકો જે હોય છે એ ટ્રાઇગ્લિસરાઇડ હોય છે. ટ્રાઇગ્લિસરાઇડ એટલે 3 નો સમૂહ. અહીંયા આ જે હોય છે કેવી રીતે હોય એ પહેલા અહીંયા થોડું સમજો તમે. તો ધારો કે આ છે એ ટ્રાઇગ્લિસરાઇડ છે, આ ટ્રાઇગ્લિસરાઇડ છે. ટ્રાઇગ્લિસરાઇડ એની ઉપર અસર થાય એટલે આ બની જાય છે. આ બ્રેક પડે છે અહીંયા. એટલે આ છે મોનોગ્લિસરાઇડ અને આ છે ડાયગ્લિસરાઇડ. આ અસર જે હોય છે એ હોય છે સ્વાદુ રસનો લાઇપેઝ. અને હવે એના વધુ નાના ટુકડાઓ આગળ જતા એમાંથી એ ટુકડાઓને તોડીને એમાંથી ફેટી એસિડ અને ગ્લિસરોલ જે બનાવે છે એ અહીંથી આમ તોડી નાખે છે. તો આવી રીતે એમાંથી ફેટી એસિડ
અને ગ્લિસરોલ બને છે અને આ જે કાર્ય હોય છે એ આંતરરસનો લાઇપેઝ એ કરતો હોય છે. તો આવી રીતે લિપિડનું પાચન આગળ થાય છે. એટલે લિપિડ જે હોય છે મોટા ગોળકો એ ટુકડા થઈને એમાંથી મોનો અને ડાયગ્લિસરાઈડ બનતા હોય છે. વાત કરીએ ન્યુક્લિયોટાઇડ્સ તો એને થોડુંક વધારે ડિટેલમાં અહીંયા સમજીએ આપણે કે એકચ્યુઅલી જે ડીએનએ અને આરએનએ એ કેવા હોય છે, ડીએનએ અને આરએનએ. તો અહીંયા આપણે જોઈએ કે આખું જે ડીએનએ છે એ એકચ્યુઅલી આમ હોય છે. આ એક ઘટક છે. આ છે ન્યુક્લિયોટાઇડ. અહીંયા આપણે જોઈએ કે એમાં આ જે છે એ છે નાઇટ્રોજન બેઝ. એ જે નામ લીધું છે આપણે નાઇટ્રોજન બેઝ, આ નાઇટ્રોજન બેઝ છે. આ જે ઘટક છે એ છે શર્કરા અને આ પી એટલે ફોસ્ફેટ. તો આવો જે ઘટક આ જે છે એ છે ન્યુક્લિયોટાઇડ. આ ન્યુક્લિયોટાઇડ છે. પણ જે ડીએનએ હોય છે આવો એટલું નથી. હવે તો લાંબી હારમાળા છે. એટલે કે આવો ને આવો એક ન્યુક્લિયોટાઇડ એ અહીંયા છે. આ ફોસ્ફેટ છે. હજી એક ન્યુક્લિયોટાઇડ અહીંયા બતાવીએ આપણે. આ ફોસ્ફેટ છે. હજી ન્યુક્લિયોટાઇડ આપણે બનાવીએ તો એ આ રીતે છે. અને આ બધા જ ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે આ રીતે જોડાયેલા હોય છે લાઈન. આ આખી હારમાળા અહીંથી શરૂ કરીને અહીંયા સુધીની આખી હારમાળા એ ડીએનએ ની એક શૃંખલા છે. ડીએનએ માં આપણી બે શૃંખલા હોય છે પણ આપણે એટલું બધું ડીપમાં નથી. વાત આપણે એ કીધી છે કે સ્વાદુ રસની અંદર જે ન્યુક્લિયેઝ ઉત્સેચક હતો, ન્યુક્લિયેઝ એ ઉત્સેચકે આ લાલ કલરના બોન્ડ તોડી નાખ્યા. આ બોન્ડ તોડે છે. આ બોન્ડ આ બધા જે નીચે હવે 5000 10000 15000 50000 ન્યુક્લિયોટાઇડ લાઈનમાં હોય છે. તો જેવો આ બંધ તૂટે, આ બંધ એટલે આ ટુકડો છૂટો પડ્યો અને એ છે ન્યુક્લિયોટાઇડ. તો જેમ જેમ આ બંધ તૂટતા જશે, આ બંધ તોડવાનું કામ, જે લાલ કલરના બંધ દેખાય છે તોડવાનું કામ સ્વાદુ રસનો ન્યુક્લિયસ કરે છે. આગળનું કામ એટલે કે આટલો જે ટુકડો છે આ ટુકડો એને આ જે છે ટુકડો એ ન્યુક્લિયોટાઇડ છે. તો એને તોડવાનું કામ આ કરે છે ન્યુક્લિયોટાઇડેઝ. એ તોડે એટલે શું થશે તો કે ન્યુક્લિયોટાઇડ તૂટે એટલે એમાંથી બની જાય છે ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફેટ. એટલે કે તમને ખ્યાલ હોવો જોઈએ હવે કે આ ન્યુક્લિયોટાઇડેઝ ઉત્સેચક આ બંધ તોડે છે. જો આટલો ટુકડો વધે છે અને આ છૂટો પડી જાય ફોસ્ફેટ. આ ફોસ્ફેટ અહીંયા છૂટો પડ્યો અને આટલો જે ભાગ વધ્યો એ ન્યુક્લિયોસાઇડ છે. આ ભાગ હજુ આગળ ટુકડા કરવા માટે કોણ કામ કરે છે? ન્યુક્લિયોસાઇડેઝ. તો ન્યુક્લિયોસાઇડેઝ આ બંધ તોડે છે. અહીંયા જે દેખાય છે તો આ બંધ તૂટશે એટલે અહીંયા આપણે આ બંધની વાત કરીએ છીએ. શર્કરા છૂટી પડી જાય, નાઇટ્રોજન બેઝ છૂટો પડે. અહીંયા જે તમે ભણો છો એનો ઉપયોગ તમારે પાછો 9મા ચેપ્ટરમાં વધારે સારો કરવામાં આવશે. એટલે આ ચેપ્ટરમાં આટલું જે ભણો છો તમે એ 9મા ચેપ્ટરમાં તમને ઉપયોગમાં આવશે. એટલે આ જે છે એ એક્સ્ટ્રા ડીએનએ અને આરએનએ નું પાચન કેમ થાય એ સમજવા માટેની બાબત છે. હવે આપણે જે વાત કરવાની છે કે આ આખી ઘટના થઈ એટલે કે આંતરડામાં ખોરાકના બધા જ મોટા ઘટકો નું પાચન થઈ સરળ ઘટકો બની જાય. આ જે સરળ ઘટકો બની જાય છે એ રસ એને પૂર્ણ પાક તરીકે ઓળખવામાં આવે છે. પૂર્ણ પાક યાદ રાખો. આપણે આગળ વાત કરી કે જઠરની અંદર પ્રક્રિયા થાય પછી જે રસ હોય છે જે આગળ વધે છે એને આપણે જઠર પાક અથવા આમ પાક નામ આપ્યું છે. પૂરું થઈ જાય બધું પછી આપણે એને નામ આપીએ છીએ પૂર્ણ પાક. તો આવી રીતે આ ઘટનાઓ બને છે. હવે આ આખી જે ઘટના થતી હોય છે એની અંદર
આપણે થોડી વાત કરીએ કે જે શ્લેષ્મ હોય છે, શ્લેષ્મ વત્તા સ્વાદુ રસના બાયકાર્બોનેટ એ બેઝિક માધ્યમ 7.8 pH ઉત્પન્ન કરે છે. આ જે માધ્યમ છે, આ માધ્યમ એ ઉત્સેચકોને સક્રિય કરવા માટે જરૂરી છે, એટલે એમાં એ ભાગ ભજવે છે. એ ઉપરાંત અહીંયા આપણે ખાસ નોંધ કરવી પડે બ્રુનર્સ ગ્રંથિઓ. આ બ્રુનર્સ ગ્રંથિઓ હોય છે, ગ્રંથિઓ પણ એમાં મદદ કરે છે. તો આવી રીતે આ બંનેનો ફાળો હોય છે, સ્વાદુ રસ અને પછી આગળ ઉપર આંતરરસના જે ઉત્સેચકો છે એને સક્રિય કરે છે. તો આવી આખી ઘટના થાય છે અને પૂર્ણ પાક જે હોય છે, અહીંયા આપણે લખીએ કે પૂર્ણ પાક એ શોષી શકાય તેવા ઘટકો ધરાવે છે. અહીંયા આપણે નોંધીએ કે આ આખી પ્રક્રિયા આંતરડાના શ્લેષ્મ સ્તર ની ખૂબ જ નજીક થાય છે, કારણ કે શ્લેષ્મ સ્તર જ એવી જગ્યા છે કે જ્યાંથી શોષણ થવાનું છે. તો આવી રીતે આપણું સંપૂર્ણપણે પાચન આંતરડામાં પૂર્ણ થાય છે. બાકીની બાબતો છે એની નોંધ આપણે પછીના લેક્ચર્સમાં જોઈશું.